ગુડ મોર્નિંગ. વાગવામાં હજી ખાલી છે 6:30 સવારમાં. છે શનિવાર, છે રજા, તો એ 6:30 વાગ્યામાં ઉઠી ગયા છે. અને એનું કારણ છે બેન અત્યારમાં ઉઠી ગઈ. રમે ક્યાં જાવ? અત્યારમાં હું ઉઠી ગઈ? શું કરું તારે ઉઠીને અત્યારમાં? હા તો મને કેટલા વાગ્યા હતા? એક પોણા એક જવું તો થઈ ગયું હતું. હું અમે અત્યારે બેન ઉઠી ગયા, જોવે બધું સારે બાજુ પધરે કરી કરીને જોવે ને ચોકલી એવું છે. અત્યારે ઉઠી ગયા, હવે જોઈએ ક્યારે હોવે પાછી. ઓબરા હે તો ખાતી રહે, કદાચ હુઈ તો જાય પછી ને હે પાછી તો સારું. હાલો, ગુડ મોર્નિંગ તો સહેજ ગઈ છે આપણી, તો મળીએ આગળ ધીમે ધીમે જેમ જેમ દી ઉગે છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આપણે મળ્યા તો સવારે 6 વાગે, પછી સીધા મળીએ કેટલા વાગે? 7:15 વાગે, સીધા રાતે 7:15 વાગે. આખો દિવસ એટલો આમ ભાગદોડમાં ગયો હતું ને, એ બ્લોગનો છે ને ટાઈમ જ નથી મળ્યો જરાક બનાવવાનો. અત્યારે ફ્રી તમે તો અત્યારે તો બનાવી જ લઈએ. તો એમ છું બધે મજામાં જશો. કેવો કે બધાનો શનિવાર આજે ઓલમોસ્ટ પોણો ભાગનો ધોયો ગયો છે. સારો ગયો, વાંધો નથી. જો અત્યારે 7:15 થઈ ગયા છે, ભક્તિમાં ધૂપ દીવા કરે છે. અને આજે શિલ્પા ભાભીનો બર્થડે છે, તો હેપી બર્થડે શિલ્પા ભાભી. હેપી બર્થડે શિલ્પા ભાભી. આપણે ભગવાનને શું કહે, લાલાજીને પ્રાર્થના કરી લે, ભગવાન એને શું કહે, લાંબુ આરોગ્ય આપે, આયુષ્ય આપે. હા, અને સારી સદબુદ્ધિ આપે એને, એવું અમે આશા રાખીએ છીએ. અને જેમ છે ને એમ જ હસતા રહીએ ને મસ્ત. હા, હસતા રહીએ ફૂલતા રહીએ. એમ ના કહેવાય હવે, એ કે હસતા રહીએ ફૂલતા રહીએ એટલે એમ કહેવાય. મજા જ આવી જાય, ખબર? ના, હસતા રહીએ કહેવાય બરાબર, ફૂલતા રહીએ તો કાંઈ એમાં શું ખોટું? એને પૂછું પેલા ફૂલતા રહેવામાં ફૂલવું કે નહીં એટલું બધું? કાંઈ નહીં, બરોબર જ છે. જો મારે જો હાથમાં અગરબત્તી લઈ લીધી છે, ધોવાળો કરી દીધો છે. ગમે તે ખમા કરે તો નક્કી નહીં. ધૂપ ચાલુ કર્યો. હા, એ ધોબે ચાલુ કરી દીધો છે. તમને નહીં આવે ને? મને શું હવે કઈ ના આવે. આ જો લાલાજીને મસ્ત મમ્મીએ કાલે વાઘા બનાવ્યા. મમ્મીએ વાઘા બનાવ્યા મસ્ત. મેં હે થોડીક મુગટ હેલ્પ કરી હતી, બાકી બધું મમ્મીએ કર્યું. એટલે આ જ્વેલરી છે ને મેં બનાવી. કેવી થઈ? જોરદાર, મસ્ત લાગે. કેવા મસ્ત લાગે. એમ થાય કે આમ આખો દી બેઠા રહીએ સામે, એવું થાય. જોરદાર લાગે. હારું હાલો, ધૂપ દીવા થઈ ગયા ને અત્યારે તો મસ્ત વાનગી બનવાની. શું બનવાનું છે? કાઠિયા ઢોકળા. વાહ વાહ વાહ. એ બનાવવા મૂકી દો. હા, બધું તો કામ થઈ ગયા. પાર્સલ કપડાય જજા હતા. તો હાથ જોડી હતા. આ તો ઓલી મસ્ત એમને ગરલા ભરી ગઈ ને, એમને રમતી એકલી રમતી એ બટાશે તો કેવી હતી જો મસ્ત ને. હા બસ હાલો, પછી મળીએ. હા, જો મારે બેને રમતા એકલી હુઈ ગયો. એકલી હુઈ ગઈ, ઘડીએ વગર જાય હોતી આયા. એકલી હુઈ ગઈ છે. બસ આવી રીતે હાલે. મારે હર્ષા માસીનો ફોન આવ્યો છે, મમ્મીને વિડીયો કોલથી વાત કરે છે બેઠા બેઠા. જો मिठाई सिर पर गा गंगा सिर पर जा यमुना नजर भरी आई
ઉત્તમ થાય લવિંગ સોપારીને પાન નવે ઉપવાસ કરો ને મુરારી હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 10:30 વાગી ગયા છે અને અમે બધા નાય તો મસ્ત રેડી વેડી થઈ ગયા છે. આજે નવી હેરસ્ટાઈલ કરે કેવી લાગી કે મને તો સારી લઈ ગયો. હું તો હાલો નવું કરાવ્યા રાખતો હોય. કિશને આજે બોલો નવી હેરસ્ટાઈલ કરાવી બોલો કોઈ દી ન કરાવે. અને મેં કિશને કીધું આ કરો, આજે ખરાબ થઈ ગયા. આજે કિશન હવે સર કામ કીધું જાઓ હવે કિશન હેરસ્ટાઈલ જોઈ લેજો. જો કિશન હેરસ્ટાઈલ કરાવી રોહિત શર્મા હેરસ્ટાઈલ નહીં કિશન એમાં જે નવી સ્ટાઈલ કરાવી રહ્યા છે આમ અલગ નવું તો કરવું જોઈએ ને એવું નવું કરવું છે એમ. હા અપડેટ હવે કિશન હજી થોડીક દાઢીમાં એમ સ્ટાઇલ કરવાની જરૂર હતી એમ થોડીક વધારે અહીંયા આછીને તો એ મસ્ત લાગે કિશન. બરાબર પછી કિશનમાં હવે હું કિશન હવે આ 2025 થઈ જવાનું છે કે ગોઠવાઈ જવાનું લાગવું જોઈએ ને કોઈ વરાજા જેવું. અમારે ત્યાં બેન સૂતા હે એવી સૂતી જો એમની સૂતી. બેન અમારે સવારે વહેલા ઉઠી ગયા હતા તો રમતા હતા એટલે અત્યારે હવે સૂઈ ગયા વહેલા એટલે સાડા 6 વાગ્યાને તો જાગે મને 6:30 એ પહેલાં એની લગભગ જાગે હે. હા એટલે એ જાગતી હતી હમણાં સૂતી અમે આવ્યા તો સૂતી એ હજી તો સૂતી રહે ભારી રમતી હતી ખબર મજા આવી ગઈ મને તો રમાડવાની સૂતી હતી મસ્ત. અને સારું ચાલો તો હાલો ગાઈસ, કેમ છો તમને ખબર પડી કેમ ક્યાં આવ્યા છે? ઓબ્વિયસ છે પતંગ લેવા આવ્યા. કાલ પછી અમારે બેંક ચાલુ એટલે કાલ પછી જવા છે નહીં અમારે એટલે ઘણી વેરાયટી છે. તો ટોપી છે કાઉબોય કે કાંઈ કાઉબોય કે લાગે जावा है भूत आया देखो देखो भूत आया. નાના છોકરા માટે ઘણું છે તો બતાવી દઉં. સારે ચાર પગડી વાળી ઓડી લીધી ચાર ચાર પગડી વાળી ઓડી સંક્રાંતિ તૈયારી થઈ ગઈ કા હા માંડી તૈયાર છે સીધા ફટાફટ ચડી જાય સવારમાં કા વેલા તો એ તૈયારી ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ. હાલો બંધાવા આવો કનીએ ઉડાડવા હાલો પેલા બાંધો પછી ઉડાડો એક થોડું વેલેન્ટાઇન અત્યારે વેલેન્ટાઇન 1 મહિનાની વાર છે. અગાઉથી આવી ગયું કા કથા બેન હુતા અહીંયા અત્યારથી મોકલે ઓલી તૈયારી રાખે ને એમ. કરે ક્યાંક પીગું બસ રોટલી બાકી બધું થઈ ગયું. શાક કાચું દાળ કઈ દાળ મમ્મી ત્રિવેટી દાળ મિક્સ દાળ કરી તમે ત્રિવેટી દાળ ત્રણ દાળ હોય ને ત્રિવેટી કહેવાય. અહીંયા જો ભાત થઈ ગયા રોટલી એટલે કરવાની છે રોટલી કરવાની છે લાવ કરવું ના ના કર નાખે. હા એ બાર જો મારે કે ઉતરાયણ તૈયારી ફૂલ ચાલુ છે. હા દાળ ઉતરાયણ તો વધારે મજા આવી ઊંધિયું કરવાનું હા બધા આવે મહેમાન પતંગ ઉડાડવા કે મજા
અહીંયા જોઈએ આપણે એક દિવસ અમદાવાદમાં ને બે બરોડામાં ત્રણ બધે દી હોય હા તઈ તમને ગમે ઉડાડ્યું બધા મને આવડે નહીં હું ઉડાડી જોવી ગમે બધે ઉડાડે ને? મને આવડે પણ આમ જોવાની વધારે મજા આવે બધે ઉડાડતા ને અવાજ થતો ગયો ને ચટ થાય કેમ હા. રાયડું છોકરા પાડતા હોય ને ભૂંગળા વગાડતા હોય પાવા હા ઓછું આપણે એ બાજુ કેવું અમદાવાદની બાજુ કેવું હા આપણે તો આમ ગયડા ગઈઠા ઉડાડતા હોય તોય આમ વાંધો ના ના મજા આવે, આવે. મજા આવે. ઓછું હતું કા હા ન્યા બહુ નતું એટલું અહીંયા કોઈ ના ઉડાડે અહીંયા તો હોય ઘણે એમાં આવશે કદાચ પ્રાર્થના ને કેયુરભાઈ ને તો મજા આવે મજા વધારે આવે. હોય ને તો મજા આવે એકલા ન ગમે. એના માટે વ્લોગ જોતા રહેજો ઉત્તરાયણ નદી મસ્ત નો વ્લોગ આવવાનો મારો આજે હા. બધા પ્રથાબેન હે જોયા હવે હા. મેળા આવે તો નગાસી લઈ ચડાવી જાય. હા એ જોવે ને હા ધીમે ધીમે હા ના રોટલી થઈ જાય પછી જમવા બેસી જાય એટલે બે ભાઈઓ ને કન્યા નહીં બંધાઈ દે હાંજ સુધી મન બંધાય ઘણી છે કેટલી હે બધા અમે લોકોને તૈયારી ન કરવાની સંક્રાંતની શું કે અમારે શું કરે જઈ તો શું કે એ તો કંગે બાંધી દીધું એક વાર તો બંધાઈ ગઈ તો એમ કે હજી કંગે બંધ કેટલી વાર મેં તો બાંધી ઈ દીધું તો ઓલી કન્યા તો કેદી ની બંધાઈ ગઈ પણ હવે આ કન્યા તો ઉડાડવા હારું તો બાંધવી પડે ને એને ઉડાડવાની નથી આને ઉડાડવાની છે મમ્મી તમારે ક્યારે તૈયારી કરવાની અમારે હવે તૈયારી કેવી ખાઈ તૈયારી કા હા હા કઈ તૈયારી કરવી મમરા લાડવા મમરા લાડવા તલ હાકડી એ બધી કરવું આજ ઈ જ આખો દી ઈ જ કામ કરવાનું છે આજ અડદિયા આજ અડદિયા બનાવવા તો થોડોક લાભ દઈએ ને હા આઠ વાગે બધા કિશનભાઈ ઉડાડવાના આ મોકલવાનો બધે કોઈ મળી જાય ને કોઈ આ કે જી હામો જઈ દઈએ તો વાંધો ના આવે નમૂનો મારી પાસે જેટલી ને હા તો મને મન પાજે હા આ ચોકલી ડાવડે ચોકલી છે અને પછી લમુ ચોકલી ને હા જમો ને લમુ ચમ ચોકલી 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 એ 3:30 હું આવી ગઈ છું કિચનમાં મમ્મી પણ તૈયારી કરે મમ્મી શું કર્યું અડદિયાની તૈયારી થાય ને અહીં ધાબો દઈને પછી ચાઈ અડદના લોટમાં કેવાનું દૂધનો દીધો ને દૂધ ને ઘી પછી શેકવાનું કા ડ્રાય ફ્રૂટને બાકી હે ને સુધારે તો ખાંડ કરવાનું બાકી હે ને તો એ દર નાખ પછી શું કરવાનું એમ નહીં બીજી આઈટમ કઈ કરવાની આજે મમરા લાડવા મમરાની થેલી લેવા જવાની 4-5 વાગે દુકાન ખુલે ને આમાં તો હજી વાર લાગે ને સારું હાલો હું ખાઈને દેતો આમાં લોટ શેકાઈ ગયો ને ગુંદાઈ નાખી દેજો હમણાં ધીરે ધીરે તળાતળી થયા મસ્ત સુગંધ આવે ડબલ થઈ જાય કા ફૂટે આમાં બધા ડ્રાય ફ્રૂટ ને મસાલો ને બધું નાખી દીધું થોડીક વાર ચડવા દઈશું પછી ઉતાર લેવાનું ને કામ થઈ ગયું પછી આમાંથી થોડોક હા શિયાળો હોય એટલે હું તો ખવાય કા હા ના ના તો જાય અમારા મમ્મીના મારા ભાગલા પડી ગયા મમ્મી એના અડદિયા અલગ બનાવે ને હું મારા અડદિયા અલગ બનાવું અહીંયા મમ્મીએ શું કહે મને અલગ કાઢી દીધું ને આમાં મારે ગોળના કરવાના છે એ જો મમ્મી એમાં નાખે છે ખાંડ મસ્ત હવે થઈ જાય અને પછી જે મજા આવે અડદિયા ખાવાની ને અહીંયા છે આ ગોળના તો આપણે ગોળ નાખી દઈએ
ઘી તરે ઉપર ઘીથી ફૂલ લથપથ થઈ ગયું છે અડદિયા અમારા રેડી થઈ ગયા અને હવે મને કઈ આઈટમ બનાવવાની તલ હાકડી બનાવી નાખીએ તલ હાકરી હા તલ હાકડી બનાવી નાખીએ ટાઈમ છે ને જુદા હા મારામાં થઈ જાય ને આમ મોટું પડી ગયા હા, મોટું પડ્યું તો ઓલામાં કરવું પડે. આમાં ભર નાખીએ લોટ આમ છે ને એમાં એને શું પેલા તલ હેકવાના કે એમાં? હા તલ મેકી પછી કરવાનું છે સારું હાલો હા હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 6:45 અને મને પડી છે મેં ચાંદી એટલે આમ બોલું છું. અને શું કહે અડદી આપણા મસ્ત થઈ ગયા હતા, તલ સાંકળી પણ તલ લાડુડી પણ થઈ ગઈ. અને અત્યારે હવે જઈને નહીં છાતી ભેળ ખાવાની છે. તો આજે શું કહેવાય એ જો ચટણી થઈ ગઈ અને આજ તો ચટણી રહે છે. મારે કેટલી બધી ચટણી બનાવ, એક લીલી ચટણી બનાવવાની છે, આંબલીને ગોળ થઈ ગઈ, પછી લસણવાળી ચટણી પૂરી થઈ ગઈ તો એ પણ બનાવવાની છે. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 8:10ની વાર છે જોકે. અને હું અને જય જો અત્યારે વોકિંગ માટે નીકળ્યા. કાંજી કેટલા ટાઈમે કેટલા દિવસ થયા હા આવું કરતા હતા પણ ટાઈમ જ નહોતો મળતો. આજે પછી જઈને કામ હતું ને એટલે એક મને કે હાલ ભેગી એના માટે વહી ગયું. જો અહીંયા બધા તાપડું કરવા કેટલો મસ્ત વ્યૂ છે અત્યારે ઠંડીમાં હાલવાની મજા જ આવી જાય. કેવું મસ્ત લાગે જો અત્યારે ગ્રાઉન્ડ. અત્યારે કોઈ નથી દેખાતું, બાકી ઉનાળામાં ભર્યું હોય ground. હા તો અત્યારે અમારે જઈને વસ્તુ લેવાની છે તો જઈએ. અને હવે ઘરે તો શું કહેવાય ભેળ મસ્ત બની ગઈ, ખાલી 10% બાકી છે એ ખાવાની. કા એ 10% બાકી છે એ ખાવાની એમ, બાકી ઘરે જઈને કરશું. પેલા ઓલા કૂતરાને બિસ્કિટ ખવડાવવાનો એટલે એનજીઓ બેન દઈ ગયા આપણે. કા હા ઈ ઓલા છે આપણે દીધા દી છે લગભગ આપણે હો લેવા હા હા એ જ ઈ જ છે. આપણે લઈ લઈએ વસ્તુ ને પછી જાય ઘરે.